મિત્રો, નજરે ગુજરાતી ન્યૂઝમાં આપણું સ્વાગત છે। બધાને જનરલી ખબર તો છે જ કે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો પર્વ હોય છે, જે આપણા ભારત દેશની અંદર અને જુદા જુદા રાજ્યની અંદર પતંગ રસિયાઓ પોતાનો પતંગ ચડાવી અને આનંદ વ્યક્ત કરતા હોય છે। આજે આપણે અહીંયા વડોદરા ખાતે ગોત્રી સર્કલ પાસે આવ્યા છે। ગોત્રી ગામ પાસે આવેલ જે પતંગના વેપારી છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું। આપણી શાની દુકાન છે? આપણે પતંગોની અત્યારે દુકાન ખોલી છે। અમે પાછલા 15 વર્ષથી પતંગનો બિઝનેસ કરીએ છીએ। તો અમારી ત્યાં ફિરકી મળે છે, નાની પતંગો મળે છે, મોટી પતંગો મળે છે અને વિવિધ પ્રકારની નાની નાની આઈટમો પણ અમે રાખીએ છીએ। એમાં નાની પતંગ આવશે, એમાં નાની ફિરકી આવે છે, કોઈ રામ ભગવાનને ચડાવવાની ફિરકીઓ નાની આવે છે, નાની પતંગ આવે છે। એમાં અમે જે પણ અત્યારે નાના મોટા માલ લાવીને ધંધો કરીએ છીએ, તો અમને થોડો ઘણો પ્રોફિટ અત્યારે મળે છે। પણ આથી 2-5 વર્ષ પહેલા જે પ્રોફિટ મળતો હતો અમને, તો અત્યારે અમને એ પ્રોફિટ અત્યારે રહ્યો નથી। તો જે અમને અત્યારે માલ બધો લાવીએ છીએ તો બહુ અમને છે ને મોંઘો પડવા મળ્યો છે। હવે જીએસટી ને બધા છે ને લગતા બધા કાયદાઓ જે સરકારે છે ને લાગુ કર્યા છે, તો તેમાં બધી પતંગોના ભાવ અત્યારે 4,500 રૂપિયા, 1000 ના ભાવ પડ્યા છે। તો અત્યારે છૂટક અમે કયા ભાવે વેચીશું? હવે મારું નામ અશોકભાઈ બચુભાઈ માલી છું। મારી ગોત્રી અહીંયા દુકાન છે મારી। શું નામ છે દુકાનનું? નવદુર્ગા રંધા ફિનિશિંગ નામની દુકાન છે મારી લાકડાની।